સમજદારી છે તમારામાં તો ગુસ્સો પણ પ્રેમ લાગે. સામેવાળા વ્યક્તિનો ગુસ્સો શું કામ છે એ સમજવાના પ્રયત્નો કરો. અમુક લોકોનો સ્વભાવ જ એવો હોય કે કાંઈ ન હોય એ વાત ઉપર પણ એને ગુસ્સો આવી જાય ને પછી 5 મિનિટ પછી એને કાંઈ ના હોય. પણ એ વ્યક્તિની ભીતરમાં કાંઈ ના હોય. એ વ્યક્તિ સાવ સાફ દિલનો હોય, એના મગજમાં પણ કોઈ ધૃણા ના હોય. પણ જ્યારે તમે એને સમજવામાં ભૂલ ખાઈ જાઓ ત્યારે હકીકત એનો ગુસ્સો જ્યારે તમે ઈગો ઉપર લઈ લ્યો છો તો સૌથી વધારે દુઃખી પણ એ જ વ્યક્તિ થશે. સોરી કહેતો ફરશે. જ્યારે એને અહેસાસ થશે કે મારાથી ભૂલ થઈ છે ત્યારે સૌથી પહેલો માફી આવીને એ માગશે. પણ જે વ્યક્તિ એને ખરેખર સમજી શકે ને તો એ વ્યક્તિથી સાચો, સારો અને સમર્પણ ભાવવાળો વ્યક્તિ તમારા જીવનમાં હોય જ ના શકે. જે મોઢે મોઢી કહેવાની તાકાત રાખે છે, જે મગજમાં ભરીને નથી રાખતો, તમારી સામું ઠાલવી નાખે છે.